તો વાત કરીએ ભરૂચની તો ભરૂચમાં મિલ્ક ડેની ઉજવણી કે જ્યાં મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ દ્વારા ઉજવણી કરવામાં આવી। સ્નેહ મિલન કાર્યક્રમ ભાજપ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો। નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારોએ કેસરિયા ધારણ કર્યા, જ્યાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બાઇક રેલીમાં જોડાયા હતા। આજે દૂધધારા ડેરી મિલ્ક ડે અને સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે દૂધધારા ડેરીના સભાસદો, ડિરેક્ટરો, દૂધ ઉત્પાદકો, પશુપાલકો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગુજરાત અને દેશની અંદર દૂધ ઉત્પાદન ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે। એમાં ભરૂચ દૂધધારા ડેરી પણ ખૂબ આગળ વધી રહી છે અને એના કારણે અહીંના ભરૂચ જિલ્લાના પશુપાલકોને સારામાં સારી આવક મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કેન્દ્રના લેવલે પણ સહકાર ખાતું ઊભું થવાથી સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો, પશુપાલકોને ખૂબ સારો એવો ફાયદો થઈ રહ્યો છે। દરેક ક્ષેત્રમાં ગુજરાતના દેશની અંદર ભારતીય જનતા પાર્ટી એક ક્ષેત્રના માટે વિકાસના માર્ગે અનેક કલ્યાણકારી યોજના લઈને ચાલી રહી છે અને આજે સી.આર. પાટીલ સાહેબે કીધું એ પ્રકારે કે કરેલા કામોના આધારે અને સંગઠનના તાકાતના આધારે ગુજરાતની 26 લોકસભા બેઠકો આજે જીતવાના છે અને આ પાર્ટીની તાકાત સરકાર કામો કરી રહી છે પ્રજાના, એને લઈને જંબુસર વિસ્તારની અંદર અને આમોદ વિસ્તારની અંદરથી ખૂબ મોટી સંખ્યામાં 500 થી 600 જેટલા કાર્યકર્તા કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના ને બીજા ભૂતકાળમાં અપક્ષની કોઈ ચૂંટણી લડેલા આ બધા જ લોકો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને અમારા શીર્ષ નેતૃત્વ સી.આર. પાટીલ સાહેબે અને અમારા જિલ્લાના સંગઠને એમને આવકાર્યા છે અને એમને અમે વિશ્વાસ અપાવ્યો કે આવનારા દિવસોમાં તમારા જે પણ કોઈક પ્રશ્નો હશે અમે તમારી અપેક્ષા મુજબ આ વિસ્તારના વિકાસ માટે અમે કામ કરીશું। આજે અમારા માટે દૂધધારા ડેરી માટે આનંદનો દિવસ છે કે અમારા મિલ્ક ડેના કાર્યક્રમમાં સાથે સાથે અમારા ભરૂચ દૂધધારા ડેરી તરફથી સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમમાં અમારા પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સી.આર. પાટીલ સાહેબ ઉપસ્થિત રહેવાના છે। તેઓનું અમે હેલિપેડથી મોટરસાઇકલના રેલી દ્વારા રેલી સ્વરૂપે સ્વાગત કરી અને સભા મંચ